ખોટા વેમમાં નહીં રહેવાનું બેટા કે બધું જતું થશે. વરસ ભલે પોસ થાય કે 25, જે દિવસે જપ્પે ચડે ને એ દિવસે પેઢી વિખેરી નાખે. સમજણ પડે ને બેટા? હું તો રહેવાનો હું ગોઠ્યો નહીં. હા, મને પૂરી ચડે. માર્કેટમાં ડંકા વાગે હે અમારે ચારે બંકાઓના. અમુક લુખાઓના ચહેરા મેચ નહીં થતા એવાના બાપાઓના મુઢાઓના. બેન ચોદા મને મારવાની વાત કરે છે આ 70 ગોદાના. ઓફિસર ચોઈસ પીને ફરે હો આ બાપુ મોં ચોદી નાખે તમારી માને લંડી કાલો. મારું ચડતું કોનું નહીં જોઈ શકે તું તો તારા પંખે લબડીને મરવાનો વારો આવશે. અહીં ઘણા ચકલા બજારમાં બાદ બની ઉડવાનો સપનો જોઈ બેઠા હ. લાગે પ્રેમની દુનિયામાં મારે અલવિદા કહેવું પડશે. અને ઘણી કરી લીધી ગામમાં મારી પડી જવાની વાતો મારા કલે જાઓ. લાગે તમારા મનનું વેમ કાઢવા માટે માર્કેટમાં ફરી એકવાર કમબેક કરવું પડશે. જીતી જા કોઈ પડી રહી ગયા હો. અમાર ચારે બંકાઓનું ચડતું પોણું જોઈને આખું ગોમ અમારી ચર્ચા કરે હ. કેટલાય ભરવાઓ ભય કરીને અમને જ પાડવા માટે કાવતરો કરે હ. અને અમને મારવાની વાતો પર એ લુખાવો કરે હ જેમની કમરમાં પેન્ટ રાખવા માટે પટ્ટો નહીં પણ એમની માનો ગાઘરાનો નારો બધે. પાદવાની પોસ નહીં ને તોપખાનામાં નામ લખાવા જવું કે નિકળ તારી માને ચલ આઈ જા મેદાનમાં ચલ. હવે ખબર પડી જાય બેટા સાતીના પાટિયા ઢીલા ના કરી નાખું ને તારી માને ભાઈ બંદે દુશ્મન થઈ જાય જયારે સમયની ઠોકર વાગે હ. જિંદગીમાં ખરાબ સમય આવ્યો પછી ખબર પડી કે ખાનદાન વાળા તો ખવડાયેલો કોરિયો ગણી બતાવે હ. અને જઈને કરી દો મારા બધા દુશ્મનોને સાવધાન મારા કલે જાઓ. એક રાની પાછળ બરબાદ થયેલો આ બંકો ફરી એકવાર મહેફિલમાં આવે હ. જીતી જા કોઈ પડી રહી ગયા હો. આ મારી ખોદની કર્યા વગર પહેલા તું તારા ઘરની પંચાયત કર. આ મારી કોપી કરીને તું અમારી બરાબરી કરવાની કોશિશ ના કર. અને અમને મારવાનો સપનો જોવાનું રહેવા દે મારા કલેજા. પહેલા તું રાતે ગોધરા મૂતરવાનું બંધ કર. પાદવાની પોસ નહીં ને તોપખાનામાં નામ લખાવા જવું કે રૂબરૂમાં જે તારું માથા ભારે હોવાનું એમ નીકળી જશે. અમને મારવા માટે તારી હાથ કે જૂની કોર્ટમાં દમ જોશે. અને બોલાઈ લેજે તારા હોય એટલા ભાઈબંધો ફોન કરીને મારા કલેજા. બાકી મારા ભાઈઓ તો ખાલી મારા મોબાઈલ નું હોસ્પોટ બંધ કરે તો ભેગા થઈ જશે. ભાઈબંધોના ઉપર કૂદવું એક નંબરની લુખવાડ હે ને મારા ભાઈબંધે. કે તારા ભાઈઓ વાઘ હે તુમારા બેન ચોદ બધા બંકા જ છે. અને મળવા ઉપર તો ડિટેલ કાઢ લેજે મારા કલેજા નકર તારે કે ઉપર છે. मुझको बचा इसने मुझको उलाड़ी मारा है. શકલ મારી માસૂમ પણ હું હસતા હસતા ગમે જેવાની માં ચોદી નાખું. અને તારીને મારી લાઈફ બહુ અલગ મારા કલેજા. જેટલા ટેન્શનમાં તું આત્મહત્યા કરવાનું વિચારે હે ને એટલું ટેન્શન તો હું રાતે બજારમાં 10 રૂપિયાની સિગરેટ પીને ફૂંકી નાખું. કટના 6 બટન આવે ને એમાં ઉપરના 4 તો ખુલ્લા રાખે પાછો બાપુ થાય બાપુ સાથે કાઢીને ફરે એમ બજારમાં તો. અકળાઈને નહીં પણ ટકરાઈને જો તારું માથા ભારે હોવાનું વેમ નીકળી જશે. અમારા ગોમમાં અમારા ચારે બંકાઓના કાન હોભરી લેજે. તારું ભોગ ભાઈ કઈ પેન પલડી જશે. અને તારીને મારી દુશ્મની ખોંજી રાખજે મારા કલેજા. જો મારા ભાઈબંધો ખબર પડશે તો તારી ઓનલાઈન પેઢી ખાઈ નાખશે. ભાઈબંધોના ઉપર કૂદવું એક નંબરની લુખવાડ હે ને મારા ભાઈબંધે. એક જ મિસ કોલ લાગે ને જો કોબરા ગેંગ આખી અહીંયા. આખું ગોમ વિરોધમાં ઉતરી જાય જયારે કોઈ એક માસૂમ છોકરો ગોમમાં કોઈને પ્રેમ કરે છે. પોલીસનું એક હોર્ન વાગવાથી જીગરજાર ભાઈબંધો પણ મલક મૂકીને જતા રહે છે. અને જઈને કરી દો મારા બધા દુશ્મનોને સાવધાન મારા કલે જાઓ. એક સિંહણ પાછળ બરબાદ થયેલો સિંહ ફરી એકવાર જંગલમાં કમબેક કરી રહ્યો છે. જીતી જા કોઈ પડી રહી ગયા હો. બેટા બાપુ ઓન ફાયર હંમેશા માટે યાદ રાખજો.
અમે ગમે તેવો હોય પણ એની પેઢી વિખેરી નાખું હું. જે મારી ગોરહારી કરે એ મારા ઘરનો રસ્તો ભૂલી જાય એટલો માદર ચૂત છું હું. ના ભાઈચારો ઉભો કરવા માટે તું ચાટતો હશે લોકોના પગ મારા કલેજા, પણ હું તો મરજીનો માલિક છું. જો સાથી કાઢીને ફરવું ખબર હે ને? મારા ખાનદાનની વાત મારે કરવી નહીં. અમન પાડવા માટે કરી લીધો છે પ્લગ આવેત્રો, તો એ અમે પડ્યા નહીં. અને તમારા માથામાં ધોળા બાલ આવ્યા તો એ મારા બાપની બરાબરી તમે કરી શક્યા નહીં. તો બેન ચૂત મારી બરાબરી તો તમારા લખોટા પર ધોળા બાલ આવશે તો એ થાય નહીં. તારી હાથ પેઢી આવી છે ને તોય મને આ જગ્યા ઉપરથી કોઈ મને ઉભો ના કરી શકે. મારો એટલો દબદબો હે. વાત અમે ઇજ્જત ઉપર આવી હ. લાગે હાથોમાં હાથ કરી પહેરવી પડશે. અને મારા હોમ ઉપાડ્યા પહેલા પોલીસ સ્ટેશનમાં જઈને ડિટેલ કાઢ લેજો મારા કલેજા, નકર તારે કેવું પડશે. मुझको बचा इसने मुझको उलाड़ी मारा है. નાચી જાય મારા ઈશારા પર. હું એ કલાકાર છું. હું પ્રેમ બેમાં નહીં પણ ભાઈબંધીમાં માનું છું. આ તારા બાપ દાદાની મિલકતનું અભિમાન મને ના બતાવે મારા કલેજા. તારી હાથ પે જેમાં પે ગુના થાય એટલું તો હું ઉડાડીને બેહું છું. ગરીબ નહીં હો, મર્યાદામાં રહે છે. ક્વાર્ટર ચલાવવું પડે તો હું માચોદી નાખવાની માને લંડિત કાઢું. હાથોમાં હાથ થર ચાલ્યા પછી અમે ખૂન ગુંડો ખૂન બદમાશ થાય હું જોતો નહીં. આ એટીટ્યુડના ચક્કરમાં તો હું અડધા ખાનદાન હું બોલતો નહીં. અને આ સુધીનો રેકોર્ડ છે આ બંકાનો મારા કલેજાઓ. આખા ગોમની નજરમાં હોવા છતાં મારો લંડે કોઈ નહીં કશું તૂટ્યું નહીં. કટના 6 બટન આવે ને એમાં ઉપરના 4 તો ખુલ્લા રાખે, પાછો બાપુ થાય. બાપુ સાથી કાઢીને ફરે એમ બજારમાં તો. કરી લો તમે ગમે જેટલી મારી ખોદણ્યો, પણ મારી જિંદગી તો હું મારી મસ્તીમાં જ જીવતો. મારા સપના હું મારા દમ પર પૂરા કરું છું. કોઈના ભરોસે આ બંકો નહીં જીવતો. એટલે જ કહું છું મારા કલેજાઓ કે 4 માણસો હું કહેશે એવું તો મને લંડે ફરક નહીં પડતો. કટના 6 બટન આવે ને એમાં ઉપરના 4 તો ખુલ્લા રાખે, પાછો બાપુ થાય. બાપુ સાથી કાઢીને ફરે એમ બજારમાં તો. અમે ગમે તેવી પરિસ્થિતિ બદલવાનો દમ રાખીએ. ખાલી અમારી મહેનતની કલમ અમારા હાથમાં હોય. અને મારી બરબાદીની ખુશી એ દિવસ મનાવજો લાલા, જે દિવસ અમારું શરીર શમશાન ઘાટમાં હોય. ખુદના પૈસે દ્વારકા ફરવા જાઉં તો એ લોકોનું સેલ લોહી બળી જાય હ. અને મારા શરીર પર નવા લુગડા જોઈને ખાનદાન વાળા ચર્ચા કરે કે આ બાપના પૈસે શોખ પૂરા કરે હ. તમારી માના સુધી બાપ મારો મારા માટે કમાય હ. એમાં તમારી ગોટ ચમ બળી જાય હ. ગરીબ નહીં હો, મર્યાદામાં રહે છે. અરે યાર મગજ ની માછ ચોરી નાખે અને માને લંડે ગાળો. મને પાડવા માટે તો તમારે કાવેતરો જ કરવો પડશે. જેમ કે તમારી હાથ પેઢીઓ જશે તો મારી બરાબર તો તમારાથી થશે નહીં. અને જો વાત મારા મા બાપને સપનો પૂરો કરવાની આવશે તો મરતે દમ તક ये पुष्पा झुकेगा नहीं. पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं अपने दम पे बन. મારું વનવાસ પૂરું થાય એટલે ડાયરેક્ટ પહેલા સીધું કમબેક થશે. જે કહેતા હતા ને કે તારાથી નહીં થાય, બધોય પહેલા એ જ લુખાવણ કરીને બતાવવું પડશે. અને મારી બરાબરી ના કરી શકાય એટલે કાવેતરો કરો છો તો કરો માદર ચોદો. આ તમારો બાપ અમે ટ્રેન્ડિંગમાં જ રહેશે. વસ્તી એવું કહેતી હતી કે પડી જા પડી બુઢા ગાલું પડી નહીં જા કોઈ. એને બંકાવાની ભાઈબંધી ભાઈ જેવી હ. ગોમમાં મારી ચર્ચા 24 કલાક ચાલુ જ રહે હ. અને અમને મારવાની વાતો પર એ લુખાવો કરે હ જેની કમરમાં પેન્ટે ઢીલો પડે હ. લપેટામાં લેવા જ છે મારા વાલા. હો હું નહીં મેકું. બધા કોઈ અમે શરીફ નહીં થઈ જાય હોય. આ તો જે ઉશીનું વાર્તા હતા ને એ રીત બંધ કર્યું છે. બાકી આ વાત મારા ઉપર કે મારા ભાઈબંધ ઉપર આવે ને તો આજે સતરંગુ ખેલી કાઢો. કે જેનાથી એક કાગળનો પતંગ નહીં ઉડતો એ અમને ઉડાડવાની વાતો કરે હ. ખબર નહીં પણ અમને ચારે બંકાવાનું જોઈને આખા ગોમની ગોળ ચમ બળે હ. અને અમારા હોમ પડતા પેલા પોલીસ સ્ટેશનમાં જઈને ડિટેલ કાઢી લેજે મારા કલેજા, નકર તારે કેવું પડશે. મુझको बचा इसने मुझको उलाड़ी मारा है. એ ખોટી જગ્યાએ એને ખોટી જગ્યાએ હાથ નાખી દીધો હે બેટા.
તારામાં હે ને તાકાત હોય ને તો આઈને ઉભો રહેજે બેટા, તારી માં ચોદાઈ ગઈ સમજી લે.